નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ તો મતદારોના નામ કમી કરવાના વિવાદમાં કોંગ્રેસ આક્રમક મૂડમાં છે, ત્યારે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી। ભાજપ દ્વારા ગેરકાયદેસર રીતે લોકોના મત કાપવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આક્ષેપ લિંબાયત, માંડવી, કતારગામ સહિતની વિધાનસભાના બેઠકો પર હજારો નામ કમી કરવાના પ્રયાસો, ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરીને ખોટી રીતે અરજીઓ કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો। સરકારી અધિકારીઓ પર દબાણ લાવીને ફોર્મ સ્વીકારવામાં આવતા હોવાનો કોંગ્રેસનો આરોપ છે, જ્યારે દોષિત ભાજપના કાર્યકરો સામે ફોજદારી ગુનો દાખલ કરી જેલમાં પૂરવાની માંગ ચૂંટણી પંચ નિષ્પક્ષ રહીને આ મામલે ત્વરિત કાયદેસરની કાર્યવાહી કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી। જે રીતે એસઆઈઆર પદ્ધતિની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખોટી રીતે જથ્થાબંધ વાંધાઓ રજૂ કર્યા છે, જેની સાથે કોઈ પુરાવા નથી, એની સાથે કોઈ પણ જાતના તથ્યો નથી, જીવતા લોકોને મારી નાખે અને કેટલાક જ્યાં રહી છે એનો સ્થાનાંતર બતાવી એવું ખોટા ફોર્મો રજૂ કર્યા છે અને લોકોના મત કાપવા માટેની જે લોકશાહીની અંદર જે ક્રૂર મજાક કરી રહ્યા છે તેની સામે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી આજે મુખ્ય ચૂંટણી કમિશનર કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા છે। જેને ખોટા વાંધા રજૂ કર્યા છે તેઓની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને તેઓને ઉચકીને જેલમાં નાખી દેવામાં આવે એ માંગણી લઈને સુરત શહેર કોંગ્રેસ આજે મુખ્ય ચૂંટણી કમિશનર પાસે આવી છે। વિપુલભાઈ, વાત કરીએ તો સુરત જિલ્લા અને શહેરની વાત કરીએ તો કેટલા ફોર્મ ભરેલા છે? સૌથી વધુ કઈ જગ્યા પર ભરેલા? સૌથી વધુ અમારે લિંબાયત વિધાનસભામાં છે, બીજા માંડવી વિધાનસભામાં છે અને કરણ વિધાનસભામાં છે, પૂર્વ વિધાનસભામાં છે, ઉત્તર વિધાનસભામાં છે, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં વાંધા રજૂ કર્યા છે અને વાંધા કરનાર બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને તેઓએ ખૂબ ખોટી રીતે ચૂંટણી પંચ ની સાથે ક્રૂર મજાક કરી રહ્યા છે અને તેઓ આ જે બીએલઓ છે તેમની નોકરી સાથે પણ મજાક કરી રહ્યા છે।